પહેલાના સમયમાં તમે જોયું હશે બહુ નાની ઉંમરમાં લગ્ન થઈ જતા, 14 વર્ષે 15 વર્ષે, જેને બાલ વિવાહ કહેવાય. એ સમયે રોતું બહુ, સ્ત્રી બહુ રોતી. હવે તો બધી પરંપરા થોડીક ઓછી થઈ ગઈ છે કે સાસરે જતી હોય દીકરી, હવે રડતી નથી. તો એ છોકરી રોતી રોતી જતી હોય. શું કામ? કારણ કે એને ખબર છે કે હું ત્યાં જઈશ તો કોનો કેવો સ્વભાવ હશે, સસરાનો સ્વભાવ કેવો હશે. સાસુ, પેલા તો સાસુનું વટ ચાલતો ભાઈ, ફૈબાનો વટ ચાલતો, નામ પણ ફૈબા પાડતા. હવે ફૈબાને તો તમારા 1001 પાકા, પણ હવે બધું ચૂપ રહેવાનું. તમારે બસ જે નામ કહીએ અમારું હોમ મિનિસ્ટરી જે કે એ તમારે પાડી દેવા. હવે ફૈબા ખાલી આશીર્વાદ માટે. પણ પહેલાના સમયમાં રોતા એટલે કે સ્વભાવ સામેવાળાનો ઓળખી નથી શકતા. પણ હવે બધું વિડીયો કોલમાં બધું થઈ જાય છે. વિડીયો કોલમાં બધું કહી દે કે આ આવા છે, આ ઘર આવું છે. એટલે આપણને અત્યારે રોવાનું આવતું નથી. એમ પરીક્ષિત મહારાજ, સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હવે તારે જવાનું છે, પણ તું રડ નહીં. હવે તું કૃષ્ણને મળવાનો છે, તને હું ઇન્ટ્રોડક્શન આપીશ. ત્યાં શું છે, આ શું પ્રકૃતિ છે. વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપઃ. વ છે એ વમ બ્રિજ છે, એને વરુણ કીધું છે. વર્યાન એશતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપઃ. કે રાજા, તે જે પ્રશ્ન કર્યો છે એ તારા માટે નથી, તે લોકહિતમ, દરેક યુગના દરેક જીવ સૃષ્ટિ માટેનો પ્રશ્ન છે. આત્મવિસમ્મતઃ પુષા શ્રોતવ્યાદિષુ યઃ. દુનિયામાં ઘણું બધું છે સાંભળવા જેવું, પણ કૃષ્ણ નામનું જે નામ છે ને, હવે તારે તૈયારી કરવાની છે. તું કૃષ્ણને મળવાનું છે. બ્રાહ્મણનો શ્રાપ મિથ્યા નહીં થાય, પણ એને તારે વરદાન બનાવવાનું છે. પરીક્ષિત, તારો જે પ્રશ્ન છે એ દરેક લોકજનના કલ્યાણ કરશે. જેમ આપણે કંઈક બારગામ ફરવા જવું હોય તો આપણે તૈયારી કરીએ, પણ આપણું પાછું એવું ઓન ધ સ્પોટ બધી બેગ ભરવાની હોય, જે આવ્યું એ નાખો, ચાલો નીકળ્યા. વિદેશ જવાના હોય તો ઓર વધારે તૈયારી હોય, વિઝા લેવાના છે, બધી તૈયારી કરવાની. અને આજે પરીક્ષિત તો ભગવાન કૃષ્ણ પાસે જવાની તૈયારી કરી રહ્યો છે. દરેકનું મેનેજમેન્ટ કે મરણ સમયે શું કરવું જોઈએ. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિઃ શ્રોતવ્યઃ કીર્તવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચ તવયમ. રાજા, તસ્માદ ભારત, ભારત એને સંબોધન આપ્યું છે. કારણ કે આ ભારત કુળની અંદર ભરત કુળના છે પરીક્ષિત, એટલે ભારત કીધા છે. આપણા ભારતના 3 ભરત થયા છે. એક દુષ્યંત પુત્ર ભરત, એક રામ ભાતૃ ભરત, અને એક પરીક્ષિત રાજાના કુળની અંદર થયા ભરત. આ 3 ભરત છે. જીવન પણ 7 દિવસનું છે. બધાએ 7 દિવસમાં જવાનું જ છે. પણ સૌથી વધારે વિચાર એ આવે છે કે જે સાથે નથી આવવાનું એની માટે દોડાદોડી ચાલુ છે અત્યારે. એમાં અત્યારે કોમ્પિટિશન જામી છે. મારાથી વધારે બેસ્ટ કેમ થાય, કેમ બધું ભેગું કરવું હું. અને જે આવવાનું છે, જેના માટે આપણે પાપ કરીએ છીએ, એ નથી આવવાનું. પણ જો મૃત્યુથી અભય જોતું હોય રાજા, તે એની માટે મૃત્યુના જે દેવ છે, એના માલિક છે એ માધવ છે, એ મોહન છે. જો મોહન સાથે, મૃત્યુના માલિક સાથે તમે સંબંધ રાખશો તો તમારા અંત સમયે કે તમારા જીવનમાં બહુ પીડા નહીં આવવા દે. તમને જે ન ગમતું એ થવા નહીં દે. કોઈ મોટો માણસ આપણને કોઈ ઓળખતો હોય મિનિસ્ટ્રીમાં કે વોટેવર કોઈ જગ્યાએ, તો પછી નાનો માણસ આપણને હેરાન ન કરે. ડીએસપી આપણને ઓળખતો હોય તો પીએસઆઈ કે કોઈ એવા જે અમુક કેટેગરી વાળા, જે પોલીસ સ્ટેટસ વાળા છે, આપણને હેરાન ન કરે. શું કામ? કારણ કે બોસ આપણને ઓળખે છે. કઈ રીતે જોડાવું આવા વ્યક્તિ સાથે, એ મૃત્યુના માલિક સાથે કઈ રીતે જોડાવું? તો કે શ્રોતવ્યમ, એને જાણવું પડે, સમજવું પડે, એના બારામાં સાંભળો.